हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દિવસથી એક મેસેજ આવી રહ્યો છે કે સર અમારી એક્ઝામ ક્યારે હશે, જીટીયુની એક્ઝામ ક્યારે હશે। જે ઇલેક્શન આવી રહ્યું છે તો ઇલેક્શનની ઇફેક્ટ થશે, અમારી એક્ઝામ ક્યારે હશે, ટર્મ એન્ડ ક્યારે હશે, તો જીટીયુની એક્ઝામ ક્યારે સ્ટાર્ટ થશે। સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 1 નું જે રિઝલ્ટ આવ્યું છે એની જે રીમિડિયલ એક્ઝામ આપવાની છે અથવા એના એક્ઝામ ફોર્મ ક્યારે આવશે, એની એક્ઝામ ક્યારે આવશે, રીએસેસમેન્ટ નું રિઝલ્ટ ક્યારે આવશે, આ દરેક બધા ઘણા બધા ક્વેશ્ચન છે એ લોકોના મનમાં। તો એના દરેક ક્વેશ્ચનના જવાબો આપવા માટે આજે આપણે વિડિયો બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો। તો દરેક ક્વેશ્ચનના આન્સર આપણે અહીંયા આપી દઈશું વિદ્યાર્થી મિત્રો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટેનું WhatsApp ગ્રુપ, દરેક બ્રાન્ચનું એક જ WhatsApp ગ્રુપ છે, અને જે લોકો સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટેનું WhatsApp ગ્રુપ ઓલરેડી બનાવેલું છે। તમે જે સેમેસ્ટરમાં છો એની અંદર જોઈન થઈ જશો તો વિદ્યાર્થી મિત્રો તમને દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન એની અંદર મળતી રહેશે। હવે વાત કરીએ સેમેસ્ટર 2 અને 4, પહેલા રેગ્યુલર એની એક્ઝામ ક્યારે આવશે અને રીમિડિયલ એક્ઝામ ક્યારે આવશે, બંને જોડે હશે, અલગ અલગ હશે, જે તમે રીએસેસમેન્ટ આપ્યું છે એનું રિઝલ્ટ પણ ક્યારે આવશે, એ બધી જ ચર્ચા આજે કરવાના છે। વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો। તો ફર્સ્ટ આપણે પહેલા એકેડેમિક કેલેન્ડર જોઈ લઈએ કે એકેડેમિક કેલેન્ડર આપણું જે જીટીયુ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, એ જીટીયુ દ્વારા જે એકેડેમિક કેલેન્ડર મૂકવામાં આવ્યું હતું એ પ્રમાણેની વાત કરીએ તો ઇવન ટર્મ 2023 અને 24 ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ જીટીયુ નું એકેડેમિક કેલેન્ડર છે જે સ્ટાર્ટ ટર્મ અને એન્ડિંગ છે, એની એક્ઝામ થિયરિકલ એક્ઝામ ક્યારે હશે એની ચર્ચા કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આ વસ્તુ સાચી પડી છે કે ખોટી પડી છે એ પહેલા આપણે એકવાર ચેક કરી લઈએ। તો એ ચેક કરવા માટે વિદ્યાર્થી મિત્રો હું તમને પહેલા સેમેસ્ટર 6 તમારું જે છે, જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 6 માં હતા તો ડિપ્લોમા સેમેસ્ટર 6 એનું 5 જાન્યુઆરી 2024 થી સ્ટેમ સ્ટાર્ટ થયું હતું 6 સેમેસ્ટરમાં, અને 30 એપ્રિલે આ 30 તારીખે એમનું ટર્મ એન્ડ છે। ઓકે, તો એમની 14 જાન્યુઆરી જીટીયુની એક્ઝામ સ્ટાર્ટ થવી જોઈએ એવું આ લોકોએ 12મા મહિનામાં જ્યારે આ સર્ક્યુલર બહાર પાડ્યો ત્યારે કીધું હતું, અને એ વાત બિલકુલ સાચી છે કે 14 મે થી એમની એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે, એટલે જીટીયુએ જે ડેટ આપી છે એ ડેટ મોસ્ટલી ફાઇનલ છે। તો હવે સેમેસ્ટર 2 ના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું ટર્મ 1 ફેબ્રુઆરી થી સ્ટાર્ટ થયું છે। સેમેસ્ટર 2 ના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું સેમેસ્ટર 2 જે છે એ 1 ફેબ્રુઆરી 2024 થી સ્ટાર્ટ થયું છે। ઓકે, અહીંયા જોઈ શકો છો 1 ફેબ્રુઆરી 2024 થી એ લોકોનું ટર્મ સ્ટાર્ટ થયું છે। ક્લિયર? તો એ જે 1 ફેબ્રુઆરી 2024 થી જે ટર્મ સ્ટાર્ટ થયું છે એની અંદર એમનું ટર્મ એન્ડ જે છે એ ટર્મ એન્ડ 25 મે એટલે 25/5/2024 એ ટર્મ એન્ડ છે। એમની એક્ઝામ 6 જૂન 2024 એટલે 6 જૂન થી એમની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે। ઓકે, એ જ પ્રમાણે સેમેસ્ટર 4 પણ એ જ ડેટ છે, એની એન્ડિંગ ડેટ એ જ છે અને એક્ઝામ ડેટ પણ 6 જૂન 2024 જ છે, અને એન્ડિંગ ડેટ બંનેની સેમ જ છે એપ્રોક્સી। એમાં પ્રેક્ટિકલ એક્ઝામ નથી હોતી, અને એમનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટની ડેટો પણ અહીંયા એપ્રોક્સી આપી દીધી છે કે 8 ઓગસ્ટ અને 10 ઓગસ્ટ। ઓકે, તો બંનેની ડેટ સરખી છે। હવે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4 ની એક્ઝામ ડેટ સરખી છે, એટલે કે 6 જૂન 2024 થી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે જીટીયુ ના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે, એટલે એપ્રોક્સી ટેલેન્ટિવ ડેટ કહી શકાય છે। હવે સેમેસ્ટર 6 ની અંદર એ લોકોએ જે ડેટ આપી હતી એ ડેટે જ એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો મે બી તમારી એક્ઝામ જીટીયુ આ તારીખથી સ્ટાર્ટ કરી શકે છે। ઓકે, તો હવે પ્રશ્ન એ છે કે જો સર એ એક્ઝામ ડેટો આવે છે તો સેમેસ્ટર 1 પહેલું સેમેસ્ટર 2 ની વાત કરીએ તો સેમ 2 ની એક્ઝામ ડેટ જીટીયુ ની એક્ઝામ ડેટ 06/06/2024 હોઈ શકે છે એક્ઝામ ડેટ જીટીયુ ના સર્ક્યુલર પ્રમાણે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સેમેસ્ટર 2 ની એક્ઝામ હોય ત્યારે સેમેસ્ટર 1 ની રીમિડિયલ એક્ઝામ હોય જ છે જોડે, એટલે હું તમને સેમેસ્ટર 1 રીમિડિયલ ની એક્ઝામ ડેટ
રીમિડિયલ એક્ઝામ ડેટ પણ કઈ હશે? એપ્રોક્સિમેટ 06/06/2024 ની આસપાસ સ્ટાર્ટ થઈ જશે. તો અત્યારે સેમિસ્ટર 5 નું અને સેમિસ્ટર 6 નું જે ટાઈમ ટેબલ આવ્યું છે એની અંદર સેમિસ્ટર 5 ની અંદર સેમિસ્ટર 6 નું જે ટાઈમ ટેબલ છે 14 તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને સેમિસ્ટર 5 ની પણ એક્ઝામ રીમિડિયલ એક્ઝામ 14 તારીખે પેપર છે જ વિદ્યાર્થી મિત્રો. તો મે બી કદાચ પહેલું અને બીજા સેમિસ્ટરની એક્ઝામ જોડે હોઈ શકે છે. હવે ત્રીજું અને ચોથું સેમિસ્ટર સેમ 4 ની એક્ઝામની ટેલેન્ટિવ ડેટ આપી છે જીટીયુએ 6/6/2024. તો જ્યારે સેમિસ્ટર 4 નું એક્ઝામ હોય ત્યારે સેમિસ્ટર 3 ની પણ એક્ઝામ હોય છે. એટલે આ બધી જ એક્ઝામનો ફેઝ જોડે આવશે અથવા 5 થી 10 દિવસની ગેપ આવશે. ઓકે, એટલે આપણે માઇન્ડમાં 6 તારીખથી તમારી એક્ઝામ ડેટ ફિક્સ થઈ જશે. 6 તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ રીએસેસમેન્ટ ને રીમિડિયલ રીએસેસમેન્ટ અને રીચેકિંગના એક્ઝામ ફોર્મ ભરેલા છે, એનું રિઝલ્ટ નથી આવ્યું. સેમિસ્ટર 4 નું રીએસેસમેન્ટનું રિઝલ્ટ નથી આવ્યું, સેમિસ્ટર 3 નું રીએસેસમેન્ટ નથી આવ્યું, સેમિસ્ટર 2 નું રીએસેસમેન્ટ નથી આવ્યું અને સેમિસ્ટર 1 નું રીએસેસમેન્ટ અને રીચેકિંગ રિઝલ્ટ નથી આવ્યું. એ ટૂંક જ સમયની અંદર રિઝલ્ટ જાહેર થઈ જશે. એના એક્ઝામ ફોર્મ પણ આવી ગયેલા છે, એક્ઝામ ફોર્મ પણ ભરવાના આવી ગયેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમિસ્ટર 4 માં છે એ લોકો તો એક્ઝામ ફોર્મ એના ભરી લેશે. જેવા સેમિસ્ટર 2 ના એક્ઝામ ફોર્મ આવી જશે, ઓપન થશે, તરત જ હું વિડીયો બનાવી દઈશ. હવે તમે જે રીએસેસમેન્ટમાં આપેલું છે એનું રિઝલ્ટ આવ્યા પછી આપણે એના રીમિડિયલ ફોર્મ ભરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારું સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 4 ની એક્ઝામ ડેટ 6/6/2024 થી સ્ટાર્ટ થવાની પોસિબિલિટી સૌથી વધારે છે. અને મે બી જો અત્યારે 5મા અને 6થા સેમિસ્ટરનો જે એક્ઝામનો ટાઈમ ટેબલ આવ્યું છે એમાં એ રીતનું છે કે સેમિસ્ટર 6 માં 14 તારીખે પેપર સવારમાં 10:30 થી છે અને 1 વાગ્યા સુધીનું છે, જ્યારે એ જ દિવસે પેપર 2:30 થી અહીંયા પેપર છે. તો મે બી આમાં પણ એ પોસિબિલિટી થઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારથી જ તમારી જીટીયુ માટેની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો. ભલે તમે રીએસેસમેન્ટમાં આપ્યું હોય અથવા રીચેકિંગમાં આપ્યું હોય, પણ એના એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. સબ્જેક્ટની રીમિડિયલ માટેની અને રેગ્યુલર જે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સેમિસ્ટરમાં છે અને ફોર્થ સેમિસ્ટર છે એની પણ તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. એની તૈયારી કરવા માટે આપણા કોર્સ બનાવેલા છે આપણી એપ્લિકેશન ઉપર. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, કોર્સની પણ લિંક મૂકેલી છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી લેશો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી લો, જેથી જીટીયુમાં તમને કોઈ પણ એક્ઝામમાં કોઈ પણ સબ્જેક્ટમાં તકલીફ ના પડે. જે સેમિસ્ટર જે વિદ્યાર્થીનો રીમિડિયલ એક્ઝામ આપવાની હોય અથવા એટીકેટી અથવા બ્લોક હોય તો એ વિદ્યાર્થી મિત્રો પણ અત્યારે સેમિસ્ટર તમારા જે કોર્સ છે એ પરચેસ કરી શકે છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન છે કે સર હું સેમિસ્ટર 4 માં છું. ઓકે, હવે સેમિસ્ટર 4 માં અત્યારે છે, હવે થર્ડમાં મારે ધારી લો કે કોઈ સેમ 3 માં છે તો સેમ 3 માં કોઈ સ્ટુડન્ટ 2 વિષયમાં ફેલ થયો છે તો એ બ્લોક કહેવામાં આવે છે. અને જો સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 1 ના 4 એટીકેટી હોય તો એ એક્ઝામ આપી શકે છે, ડિટેન ના કહેવાય. 4 કરતા વધારે હશે તો ડિટેન કહેવાશે. એ જ પ્રમાણે સેમિસ્ટર 2 માં અત્યારે જે વિદ્યાર્થી મિત્ર છે એનું સેમિસ્ટર 1 નું રિઝલ્ટ હમણાં જ ડિક્લેર થયું હતું. હવે જે વિદ્યાર્થી મિત્રોને જીટીયુમાં એટી છે, જીટીયુના એક્ઝામમાં એટી છે, એમને એક્ઝામ આપવી પડશે. અને જે વિદ્યાર્થી મિત્રો કોલેજમાંથી ફેલ છે, મિડ એક્ઝામમાં ફેલ છે અથવા તમારું એસેસમેન્ટ અથવા તમે કોઈ સબ્જેક્ટનું તમે સબમિશન નથી કરાવીને ફેલ છો તો એના માટે જીટીયુની એક્ઝામ નહીં આપવી પડે, એનું એક્ઝામ ફોર્મ ભરવું પડશે. પણ એ પાસ કરવા માટે તમારી કોલેજની અંદર જવું પડશે, જે તે સબ્જેક્ટ ટીચર હશે એ સબ્જેક્ટ ટીચરને મળવું પડશે અને એનું કામ કરીને તમારે આપવું પડશે, જેથી એ લોકો માર્ક્સ તમારા અપડેટ કરી અને આગળ મોકલી દેશે. એ કામ તમારું છે, એ તમારે કરવાનું છે. જે લોકો જીટીયુમાં ફેલ છે એ લોકોને જ એક્ઝામ આપવાની છે, પણ ફોર્મ તો બંનેને ભરવાના આવશે. જ્યારે પણ ફોર્મ ભરવાના આવશે ત્યારે હું તમને કહી દઈશ કે વિદ્યાર્થી મિત્રો ફોર્મ આવી ગયા છે, તો બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. આપણા બધા જ કોર્સ અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અથવા જે સબ્જેક્ટનો કોર્સ જોતો હોય એ તમે મને વોટ્સઅપ કરી આપશો. મારો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, ત્યાંથી તમે મને વોટ્સઅપ કરી આપશો અથવા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો અને એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે મને વોટ્સઅપ કરી આપશો. સેમિસ્ટર જે સબ્જેક્ટનો જોતો હોય એની લિંક તમને પ્રોવાઈડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો
આપણી એક્ઝામ ડેટ કહી શકીએ તો એક્ઝામ ડેટ જે સેમિસ્ટર હું એવું માનું છું સેમિસ્ટર 2 રેગ્યુલર, સેમિસ્ટર 4 રેગ્યુલર, સેમિસ્ટર 1 અને 3 રિમિડિયલ ની એક્ઝામ ડેટ 6/6/2024 થી સ્ટાર્ટ થઈ જશે. આ એપ્રોક્સિમેટ છે પણ 99.99% ત્યાંથી સ્ટાર્ટ થઈ જશે. તો તમારી તૈયારી બેઝ ચાલુ કરી દેશો. હવે સમય બહુ ઓછો છે અને તૈયારી વધુ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ દરેક વિદ્યાર્થીને નમ્ર અપીલ છે કે એક એક સબ્જેક્ટના પરફેક્ટલી તૈયારી કરવાની છે અને દરેક વસ્તુ આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરતા હોય છે. તો સેકન્ડ સેમિસ્ટરના વિદ્યાર્થી મિત્રો અને ફોર્થ સેમિસ્ટરના વિદ્યાર્થી મિત્રો અત્યારે જે સેમિસ્ટરમાં છો એ સેમિસ્ટરની બ્રાન્ચમાં તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાંથી તમને દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મળતી રહેશે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.